સુરતમાં વેપારીને માર મારીને લૂંટ કરનારા નકલી પોલીસ ઝડપાઈ છે। ત્રણેય આરોપીઓએ નકલી પોલીસ બનીને 13 લાખની લૂંટ કરી હતી। કિમ પોલીસે 3 નકલી પોલીસને ઝડપી પાડ્યા છે। આરોપીઓ કારની આગળ પોલીસનું બોર્ડ લગાવીને ફરતા હતા। ખોટા ધંધાઓ કરો છો તેમ કહીને વેપારી પાસેથી 13 લાખ પડાવ્યા હતા। કિમ પોલીસે ગુનામાં વપરાયેલી કાર કબજે કરી છે। સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। પાસેથી એમણે જે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા તેમને આજે શોધી કાઢવામાં આવ્યા છે। તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે, જે ગાડીનો ઉપયોગ તેમણે આ ઘટના સમયે કરેલો એવી ગાડીને પણ આપણે રિકવર કરી છે। ઉપરાંત તેમની પાસેથી જે 13 લાખ રૂપિયા જે છે એ રિકવર કરવાની પ્રોસિજર હજી ચાલુ છે અને આગળની રિમાન્ડની પ્રોસિજર આગળ કરાશે અને આ ગુનાની અંદર, આ કાંડની અંદર એમની સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે નહીં તેની પણ તપાસ ચાલુ છે।